ઉપસ્થિત શિક્ષકગણ તથા ગામના વડીલો અને મારા વહાલા વિદ્યાર્થી મિત્રોને સૌને મારા નમસ્કાર। આજ રોજ 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ દિવસે વર્ષ 1950માં ભારતીય બંધારણ લાગુ કરવામાં આવ્યું હતું। ભારતીય પ્રજાસત્તાક સ્થાપવામાં આવ્યું હતું અને ભારતીય પ્રજાસત્તાકની સ્થાપના કરવામાં આવી હતી। આ દિવસને તે મહાન પુરુષોની યાદમાં ઉજવવામાં આવે છે તથા તેમને આપણા દેશને આઝાદી અપાવી હતી અને એક મહાન ગણતંત્ર ભેગું કર્યું હતું। તેથી આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે। આજ રોજ મને શાળા પરિવાર દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવાનો અવસર મળ્યો, તે બદલ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર। અને અત્રે ઉપસ્થિત દીકરીઓ પણ ભવિષ્યમાં આવી જ રીતે મારી જેમ આગળ ભણીને શાળામાં ધ્વજવંદન કરે એવી આશા સાથે સૌને નમસ્કાર અને આગળ ખૂબ વધે। આજનો જમાનો એટલે શિક્ષણનો જમાનો છે, એટલે દીકરીઓને ભણાવવી ખૂબ જ જરૂરી છે। તેથી દરેક વાલીઓને નમ્ર વિનંતી કે તેમના સપનો પૂરા કરે અને જે દીકરીઓ જે ગોલ પ્રાપ્ત કરવા માગે છે તેને તે આગળ વધારે। અને દરેક વાલીઓને ખબર હોવી જોઈએ કે મારો દીકરો કે મારી દીકરી એને કયા વિષયમાં રસ છે અને એને કઈ દિશામાં આગળ વધવું છે। તો તેમને જે વાલીને પોતાનો વિષય ગમતો હોય એ જ પોતાના દીકરાઓ પાસે ના લેવડાવે, કારણ કે જે વસ્તુમાં રસ હોય એ જ દિશામાં આગળ વધી શકે છે અને એ દિશામાં જો પોતાને જેમાં રસ હોય એમાં આગળ વધશે તો જે ધાર્યું નહીં હોય એના કરતાં પણ સારું પરિણામ મેળવશે। અને દીકરા દીકરીઓ તરીકે આપણી પણ એક ફરજ છે કે આપણા માતા પિતા આપણી પાછળ શિક્ષણ માટે આટલો ખર્ચો કરે છે ને આપણી બધી જવાબદારીઓ પૂરી કરે છે, તો આપણે પણ સમાજમાં એવું કાર્ય ક્યારેય ના કરીએ કે આપણા લીધે આપણા માતા પિતાને સમાજમાં નીચું કરવાનું થાય। એવી દરેક દીકરા અને દીકરીઓની મારી નમ્ર વિનંતી છે, કારણ કે સમાજમાં દીકરીઓને ભણાવવામાં પણ આવે છે અને અમુક એવા કાર્ય પણ કરી બેસે છે જેના કારણે દીકરાઓના કારણે કે દીકરીઓના કારણે માતા પિતાને સમાજમાં નીચું કરવામાં થાય છે। તેથી હું એમને પ્રાર્થના કરીશ કે આવું કાર્ય નહીં કરવું અને આપણા સપના આપણું ધ્યેય પ્રાપ્ત કરવા માટે આપણે એમના આશીર્વાદ લઈને આગળ વધીએ। આજનો ટેકનોલોજીનો જમાનો છે, એટલે તેની સાથે સાથે ટેકનોલોજીના યુગમાં ડિજિટલ યુગ છે, તેથી તેને પણ સાથે લઈને ચાલવું ખૂબ જ જરૂરી છે। અસ્તુ। જોરદાર તાળીઓથી બધાયેલો છું।